સુરતમાં વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ દૂર કરવા તેમજ શહેરીજનોને પડતી હાલાકી મુશ્કેલીઓનું ત્વરિત નિવારણ થાય તે માટે સુરત પોલીસ દ્વારા નવતર પ્રયોગ શરૂ કરાયો અને જે વિસ્તારમાંથી 100 નંબર પર આવતા ફોનનું એનાલિસિસ કરી તે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા સહિતની કામગીરી કરાશે। સુરત પોલીસે લોકોની સમસ્યા દૂર કરવા માટે નવતર પ્રયોગ હાથ ધરાયો છે। મારામારીથી લઈ ટ્રાફિકની સમસ્યા સહિતની ફરિયાદો પર પોલીસે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને 100 નંબર પર આવતા ફોનનું છેલ્લા 6 મહિનાના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું અને કયા વિસ્તારમાં કયા પોલીસ સ્ટેશન અને કયા ટાઈમે કોલ આવે છે તેનું એનાલિસિસ કર્યા બાદ નવી કામગીરી શરૂ કરાશે। જે વિસ્તારમાંથી અનેક વખત આવેલા ફોન અને તે સમસ્યાને ધ્યાનમાં રાખી એ વિસ્તારના પોલીસ અધિકારી અને મોબાઈલ વાન એ વિસ્તારમાં એ સમય દરમિયાન પેટ્રોલિંગ કરશે। જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ વ્યક્તિના નામની ફરિયાદ આવી હશે તો એ વ્યક્તિને પોલીસ અટકાયત કરી તેની પૂછપરછ કરી તેના પર જરૂરી કાર્યવાહી પણ કરશે તેવું જણાવ્યું હતું। ગુજરાત પોલીસમાં જો પ્રજાના દરરોજના જો રજૂઆતો હોય છે, કોઈ તકલીફ પડતા હોય યા એના કોઈ પોલીસ મદદ की ज़रूरत હોય યા કોઈ ઝઘડાઓ થતા હોય યા કોઈ અસામાજિક પ્રવૃત્તિ કંઈ થતી હોય યા એના કોઈ ટ્રાફિકના નિયમન બાબતનું કંઈ ટ્રાફિક જામ हो, આ તમામ બાબતોનો જો રજૂઆત કરવાના એક આપણે પાસે એક સરસ સિસ્ટમ ગુજરાત પોલીસ પાસે છે જો ડાયલ 100 જેના બોલીએ છીએ તો 100 નંબર ઉપર લોકો કોલ કરતા હોય છે। તો અમે એવરી ડે જો 100 નંબર ઉપર જો કોલ આવે છે લગભગ 284ના આસપાસ એવરેજ રહે છે। 284 કાલ એવરી ડે આવે છે। અમારા ટોટલ 37 પોલીસ સ્ટેશન છે શહેરમાં, આમાં આવે છે। તો અમે જો ટીમ ક્રાઇમ બ્રાન્ચ કે ટીમ સાથે બેસીને છેલ્લા 6 માસમાં કેટલા કોલ્સ આવી છે, આ કોલ્સ કેટલા વાગેથી કેટલા વાગે, દાખલા તરીકે રાત્રે મેં 00:12 વાગેથી 2 વાગે, 2 વાગેથી 4 વાગે, 4 થી 6 કરતાં કરતાં 2 કલાકના આમાં અમે લોકો ડિવિઝન કરવા જોઈએ અને રાત્રે આ રીતે 24 વાગે તક એટલે મતલબ રાતના 12 વાગે તક અને કઈ પ્રકારના કોલ્સ આવે છે, ઝઘડા થયા, મારામારી થઈ, કોઈ તોફાન કરી રહ્યા છે, કોઈ પતિ પત્નીને મારામારી થઈ રહ્યા, પડોશી ઝઘડાઓ થઈ રહ્યા છે, ટ્રાફિક નિયમન, આ બધી બાબતોને લઈને અમે લોકો એના ડિવિઝન કરવાના ચાલુ કરે અને પોલીસ સ્ટેશન વાઇઝ જેટલા 37 પોલીસ સ્ટેશનમાં કઈ પોલીસ સ્ટેશનમાં કઈ બાબતના કઈ એરિયામાંથી આ બધા એરિયા સ્પેસિફિક લોકો ફોન કરે છે આપણને તો આ બતાવે છે કે અમારા પર્વત પાટિયાના ફલા સોસાયટીમાંથી અમે બોલું છું, અમે આ રીતે થઈ રહ્યા છે। તો અમે જો એક પત્રકાર કોલોની છે, પત્રકાર કોલોની પાસે જો આ પ્રકારના બનાવ બની રહ્યા છે અને આ રીતે માનો ઉધના દરવાજા પાસે આ તો એક સ્પેસિફિક એરિયા સ્પેસિફિક, ટાઈમ સ્પેસિફિક અને ક્રાઇમ સ્પેસિફિક અને જે રીતે મદદ પબ્લિક જોતા હોય આ રીતે આપણને ફોન કરે છે। આ બધી ડિટેલ્સ જો કોલ ડિટેલ અમે કમ્પ્યુટરાઇઝ બધી થતી રહે છે, રેકોર્ડિંગ થતી રહે છે, જેના લઈને 6 મહિનામાં લગભગ 50,000 કોલ્સનો ડેટા અમે લોકો કાઢ્યા જોઈએ। પર ડે 284 હોય તો લગભગ જો है 6 મહિનામાં લગભગ 50,000ના જેટલા આશરે કોલ હોય છે। આ 50,000 કોલ્સના પોલીસ સ્ટેશન દીઠ, ટાઈમ દીઠ, એરિયા દીઠ અને કઈ પ્રકારના કોલ્સ હતી એના દીઠ અમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કરવા જોઈએ। તો આમાં જો બી ટ્રાફિક વગેરે હતી કરીબ 7-8 કોલ્સ જો ટ્રાફિકના અને અન્ય ડિપાર્ટમેન્ટના કોલ્સ હતી એના હટાવીને અમે લોકો 37,000 કોલ્સ એવી અમને બહાર નીકાળ્યા જે પબ્લિક તરફથી જો પબ્લિકને ઇમિડિયેટ મદદની જરૂરત રહે છે, જેના અગર અમે લોકો એના ઉપર સ્પેસિફિક કામગીરી કરીએ તો પબ્લિકને ઘણી બધી રાહત રહે। તો એના લઈને લગભગ 37,000 કોલ ડિટેલ્સ કાઢવામાં આવેલા જોઈએ અને એના આજે પણ અમે અમારી ક્રાઇમ કોન્ફરન્સ રાખીને તમામ અધિકારીઓના અને બતાવવામાં આવેલા અને આ જ ટાઈમ દાખલા તરીકે પાંડેસરા છે, પાંડેસરા રાત્રે 8 થી 11 આ 8 થી 11 મેં પૂરા શહેરના જો સુરત શહેરમાં જેટલા કોલ આવે છે એના 9% કોલ જો એક પોલીસ સ્ટેશનમાંથી આવે છે પાંડેસરામાં। પછી એના પછી અમે જોયા તો નેક્સ્ટ કોલ આવે છે ડિંડોલીમાંથી લગભગ 6-7%, फिर 6-7% लिंबायतમાં તો હોય છે, फिर આમાં ઉધનામાં હોય તો કરીબ 5%, फिर આમાં જો પૂના ગામમાંથી હોય છે 4-5%। આ પ્રકારથી બધા પોલીસ સ્ટેશન જો અમારા હેવી પોલીસ સ્ટેશન છે જ્યાં કોલ્સ આવે છે એરિયા સ્પેસિફિક અમે લોકો એના ઇન્ફોર્મેશન એક કોલ્સના ડેટા પોલીસ સ્ટેશનને પીઆઈઓને આપી અને એના પછી જો કઈ એરિયામાં કેટલા વાગે જો તકલીફો વારંવાર પડે છે એના હિસાબથી પોલીસનું ડિપ્લોયમેન્ટ અત્યારે અમે લોકો સ્ટાર્ટ કરીએ છીએ। દાખલા તરીકે આપણે વાત કરીએ કે પત્રકાર કોલોનીમાં રાત્રે 8 થી 10ના વચ્ચે लगभग एवरी डे पुष्कल कॉल आवे છે। તો हमारी गाड़ियों, पीसीआर गाड़ियों, हमारा पीआई डी स्टाफना टीम जो है सेकंड मोबाइल તે વિસ્તારમાં આ સમય પેટ્રોલિંગને સાથે સાથે વ્હીકલ ચેકિંગ કરવાના, એવા લોકોનો જો સર્ચ કરવાના જેના નામજોગ ફરિયાદો આપણે 100 નંબર પર લોકો
આપે છે એના પકડવાના, એના ઉપર અટકાયતી પગલાં લેવાના, સાથોસાથ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ હોય તો એના ઉપર એક્શન લેવાના, અને પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમો, એસઓજીની ટીમો આ લોકોને બી આ જ વિસ્તારમાં આ જ ટાઈમે અને ટાર્ગેટેડ કામ આપીને જો એના ત્યાં હાજરી આ લોકો રાખશે, જેથી ધીમે ધીમે આવનાર દિવસોમાં આ બધા જો અમે જો જ્યાં અમારા પ્રોબ્લેમ છે એના ઉપર જો એક્શન લેવામાં આવશે, જેથી આવનાર સમયમાં એના રિઝલ્ટ પણ મળશે. પ્લસ અમારી જો પ્રજા છે જેના તકલીફો છે વારંવાર, ક્योंकि અમે લોકો જોઈએ તો રિપીટેડ કોલ્સ બહુ આવે છે કે એવરી ડે લગભગ એવરી સેકન્ડ ડે એક જ જગ્યાથી એક જ પ્રકારનો પ્રોબ્લેમના કોલ્સ આવે છે. તો આવનાર અગર સાયન્ટિફિક સ્ટડી અમે લોકો જો કરી છે એના રિઝલ્ટ બી આપણાને મળશે જોઈએ, અને આવનાર સમયમાં એના આપણને ફરક પણ જોવા મળશે, પબ્લિકને બી ખૂબ એમાં જો આરામ મળશે. અને આ જ રીતે અમે જો ટ્રાફિકના લગભગ 7-8 હજાર કોલ્સ કે કંઈ ટ્રાફિક જામ થતા હોય, કંઈ પુલિયા બહુ સાંકળ હોય, કંઈ મેટ્રોના કામ ચાલતા હોય, તો એવા જગ્યા ઉપર કેટલા વાગે દાખલા રૂપે અમે વાત કરીએ તો વરાછામાં સવારે 6-6:30 વાગે અર્લી મોર્નિંગના પીક ટાઈમ હોય છે, જ્યારે રત્ન કલાકારો બધા ફેક્ટરી જાય છે, અને પછી સાંજે 6 વાગે નીકળે ત્યારે પીક ટાઈમ હોય. લેકિન અમુક ઓફિસીસ વાળા એરિયામાં 10:30 વાગે પીક ટાઈમ હોય. તો અલગ અલગ કઈ એરિયામાંથી કેટલા વાગે ટ્રાફિકના કોલ્સ આવે છે, આ હિસાબથી ટ્રાફિકના ડિપ્લોયમેન્ટ નઈ સિરે અમે લોકો કરીશ, જેથી કે આ પ્રકારનો જો સમસ્યા આવે છે, જો અમારે કંટ્રોલના ડેટામાંથી અમે મળ્યા છે એના અમે લોકો સોલ્વ કરીએ. અને આ સિવાય કે જ્યાં એરિયામાંથી વધુ પ્રમાણમાં તકલીફો છે એના વધુ ફોર્સ અમે આપીએ, વધુ અધિકારીઓ આપીએ, મેન પાવરના સાથે સાથે વ્હીકલો બી એના આપીએ, જેથી કે આ અમારા જો હે લોકોને જો તકલીફ પડે છે એના તાત્કાલિક અને ઝડપથી એના પ્રોબ્લેમના અટેન્ડ કરી શકાય અને એના ઉપર એક્શન લઈ શકાય. તો આ આજે અમે લોકો બધા જો અમારા 1 મહિનાના એનાલિસિસ હતા, આજે બધા અધિકારીઓને બતાવવામાં આવેલા છે, અને સાથોસાથ આ લોકો કામ કરશે. અને રાત્રિના સમયે જો આપણા PCR ગાડીઓ હોય છે જેના રાત્રિમાં 1 વાગે પછી 1 થી 6-7 વાગે તક કોઈ જો હે બહુ ઓછા કોલ્સ રહે છે 100 નંબર ઉપર, તો આ સમય દરમિયાન જો સ્પેસિફિક એરિયાઓ છે, રૂટો છે, નક્કી કરીને PCR ત્યાં ઊભી રહેશે, ત્યાં જો ચેકિંગ કરશે નાઇટમાં. અને સવારના ટાઈમ જો હોય છે 5 થી 7, જ્યારે મોર્નિંગ વોકર્સ જતા હોય તો મોર્નિંગ વોક કરે છે, તો એની સેફટી સિક્યુરિટી માટે કોઈ ચેન સ્નેચિંગ નહીં બને, તો એના માટે PCR લગાવવામાં આવશે. તો તમામ આ જો ડેટાના ઉપરથી અમે સ્પેસિફિક, કારણ કે અમુક જો મોર્નિંગ વોકર્સ આપણા ક્યારે ફોન કરે કે ભાઈ અમે અહીંયા નીકળ્યા તો કોઈ ચેન સ્નેચિંગનો બનાવ નહીં પડે, અત્યારે અહીંયા કોઈ સસ્પેક્ટેડ લોકો ફરી રહ્યા છે, તો એના કોલ્સના હિસાબથી અર્લી મોર્નિંગના ટાઈમે PCR જો ગાડીઓ છે અમારી ત્યાં રહેશે એના વિસ્તારમાં, જેથી લોકો મોર્નિંગ વોક સારી રીતે કરી શકે. બહેનો છે તો મંદિર વગેરે જાય તો કોઈ ચાઇનીઝ સ્નેચિંગનો બનાવ નહીં બને. તો જો પ્રોબ્લેમ. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત.